એકાદશીએ જાત જાતના ફરાળ તમે કરો, પણ એક મારે વાત કરવી છે, એ કાયમને માટે તમે વાપરી શકો. આપણા ગુજરાતનું અથવા આપણા ભારતની બદામ જો કહેવાય તો કોઈ સિંગ, મગફળી. એ મગફળી આપણા ભારતનું બદામ કહેવાય. ભગવાન એમાં એટલી બધી તાકાત ભરેલી છે, એનો પ્રયોગ આમાં જે બતાવવું છે એ પ્રમાણે જો કરો તો બહુ મોટો લાભ પ્રાપ્ત થાય. શરીરમાં કેટલી બધી એનાથી આપણને એનર્જી થાય. હાર્ટ છે, હૃદય છે, એને સરખું રાખવા માટે, એનર્જીવાળું રાખવા માટે, શરીરને પોષણ આપવા માટે, વાળ તેમજ સ્કિન, ચામડી એને વધારે સુંદર કરવા માટે અને ચમક વધારવા માટે આ સિંગનો પ્રયોગ કરવા જેવો છે. આયુર્વેદમાં સિંગનો ઘણો મહિમા બતાવ્યો છે. જોકે સિંગ છે તાસીરમાં ગરમ છે, સિંગની તાસીર ગરમ, પણ એને રાત્રે પાણીમાં પલાળી દઈએ. 20-25 દાણા સિંગના પાણીના એક ગ્લાસમાં સાંજે સૂતા પહેલાં પલાળી દઈએ અને બીજા દિવસે સવારે એ પાણીને ગાળી લેવાનું, એ પાણી પી જવાનું અને સિંગ જે હોય એને ચાવી ચાવીને જમી જવાની. તો કેટલા બધા ફાયદાઓ એના છે, જરાક આપણે વિચારીએ. 5 મુખ્ય ફાયદામાં પહેલો ફાયદો એ છે કે પાણીમાં પલાળેલી જે સિંગ છે એમાં ઓમેગા-3 ફેટી એસિડ તૈયાર થાય છે. એ અન્ય પોષક તત્વો છે. એ આપણા શરીરમાં 2 પ્રકારના જે કોલેસ્ટ્રોલ છે, કે બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ. તો આ જે પલાળેલું જે સિંગ છે એમાં ઓમેગા-3 જે તત્વ જે ઉત્પન્ન થાય છે એને કારણે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ એને વધારવામાં મદદ કરે છે. અને બ્લડ સર્ક્યુલેશન, આપણા હૃદયમાં જે લોહીનો પ્રવાહ, જે સર્ક્યુલેશન જે થાય છે એને બહુ સારી રીતે ચલાવે છે. આટલો પાવર ભગવાને આ પલાળેલી સિંગમાં મૂક્યો છે. પલાળેલી સિંગ દાણા ખાવાથી ઉનાળામાં પણ શરીરની એનર્જી જળવાઈ રહે છે અને પ્રોટીન એમાં ભરપૂર માત્રામાં બની રહે છે. માટે પલાળેલી સિંગ જમવી, ભગવાનને ધરાવીને જમજો. સિંગદાણાને પાણીમાં પલાળી દેવામાં આવે એટલે એમાં જે કંઈ તત્વો મૂકેલા છે ઠાકોરજીએ તમામ એક્ટિવ થઈ જાય છે. સવારે સિંગદાણા ખાવાથી મિનરલ્સ અને વિટામિન સારી રીતે આપણને પ્રાપ્ત થાય. એવી જ રીતે ચામડું જે ભગવાન આપણા શરીર ઉપર મઢ્યું છે, એ સ્કિનની અમુક સમસ્યાઓ છે એ દૂર થાય અને ચામડીમાં એક નવી પ્રકારની ચમક આવે છે. અને વાળ છે એની પણ સમસ્યાઓ જે હોય છે એ પણ દૂર થાય, કારણ કે આમાં વિટામિન ઈ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી વાળ અને સ્કિન એ બંનેમાં ચમકમાં વધારો થાય. દુનિયામાં ભાઈઓ બાઈઓ બધાએ આ બેને માટે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, બરાબર ને? વાળ ધોવામાં માણસો કરોડોના ખર્ચા કરે છે બધા ભેગા થઈ, અને શરીરને સારું રાખવા માટે, એટલે કે આ ચામડું જે છે, આ ત્વચા, સ્કિન, એને વધારે રૂપાળી રાખવા માટે પણ માણસો મહેનત કરતા હોય. ત્યારે ભગવાને આ સિંગમાં એવા તત્વો ઓલરેડી મૂકેલા છે. માટે પલાળેલી સિંગ ભગવાનને ધરાવી અને ચાવી ચાવીને જમવી. ચાવ્યા વગર જમો તો ઝાડા થવાના ચાન્સ ખરા. આ ચોખવટ કરી દેવાય. આ પલાળેલ સિંગ અમુક માણસોએ પાછી એવોઇડ કરવી, એને ન ખાવી, એની પણ વાત સાથે કરી લઉં. આમાં એફ્લોટોક્સિન નામનું એક તત્વ હોય છે અને આ તત્વ એવા લોકો માટે થોડું નુકસાન કરતા છે જેમને લીવર પહેલેથી નબળું પડી ગયેલું હોય, જે લોકોને આર્થરાઇટિક્સની સમસ્યા હોય, જે લોકોની કિડની બરાબર કામ ન કરતી હોય, તેમજ મગફળીની એલર્જી જેમને હોય, એમણે આ પ્રયોગ ટાળવો જોઈએ. બાકી શરીર ભગવાને સારું રાખ્યું હોય, એને હજી સારું રાખવું હોય તો આ સિંગનો આવો ઉપયોગ અને આ પ્રયોગ કરવા જેવો છે. ભગવાનના ભક્તોને ખાસ એટલા માટે કહેવાનું કે જરૂર નથી કે મોંઘી વસ્તુઓથી જ આપણને સારા પ્રોટીન, વિટામિન્સ વગેરે બધું મળે. ભગવાન ધનવાનનો છે ને ગરીબનો નથી એમ નહીં. ભગવાન પહેલાં ગરીબનો છે, પહેલાં ભગવાન ગરીબનું ધ્યાન રાખે છે.
એટલે તમે જુઓ બદામ મોંઘી કે સિંગ મોંઘી? કયો તો બદામ મોંઘી, સિંગ સસ્તી. સિંગ નાનો માણસ પણ ખરીદી શકે, એ પ્રેમથી દરરોજ એનો પ્રયોગ કરી શકે. નાનો માણસ હોય અને એમ કે મારે શરીર સારું રાખવા માટે બદામ દરરોજ ખાવી છે, તો અઘરું પડે એને હાંધામેળ કરવા અઘરા પડે. પણ દરરોજ 15-20 દાણા સિંગના ખાઈ શકે. એક ચપટી જેટલા સિંગદાણા થાય કે એક અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા પલાળી અને નાનામાં નાનો માણસ પણ ખાઈ શકે. ભગવાને એમાં બહુ તાકાત મૂકેલી છે. પણ આપણે ત્યાં કેવું છે કે મોંઘું એટલું સારું, એ માણસોની મેન્ટાલિટી છે, અથવા વિદેશની વસ્તુ એટલી સારી. આ બધી માણસોની માન્યતા માત્ર છે. બાકી ઠાકોરજીએ જે નિર્માણ કરેલું છે, જે આપણા ભાગમાં આપેલું છે, એને આપણે મન ભરીને માણવું અને ભગવાનને થેન્ક યુ કહેવું, આભાર માનવો કે ભગવાન તમે અમારા હિતને માટે, અમારા સારાને માટે તમે આવી આવી વસ્તુઓ અમને બહુ પ્રેમથી ભેટ આપેલી છે. ખાલી માત્ર પ્રયોગ કરવા પૂરતો પ્રયોગ ન કરવો, પણ પ્રત્યેક પ્રયોગની પાછળ થેન્ક્સફુલ લાઈફ આપણી અવશ્ય હોવી જોઈએ. એક નાનામાં નાની આપણી મદદ કરનાર હોય એના માટે પણ આપણને આભારની ભાવના જો રહેતી અથવા રહેવી જોઈએ. તો વિચાર કરો કે ભગવાને આપણા માટે કેટલું આપ્યું છે. ઠાકોરજી આપણને આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. હવે એ ભગવાનના ઉપકાર જેટલા આપણે સમજીએ, એ ભગવાનના ઉપકાર જેટલા માનીએ, એટલા આપણે ગુણીજન કહેવાઈએ. ભગવાનના ઉપકારોને ભૂલી જઈએ એને કૃતજ્ઞ કહેવાય. અને કૃતજ્ઞ માણસ આ સમાજમાં પણ કોઈને ગમતો નથી. એટલે આપણે કૃતજ્ઞ ન થવું, આપણે કૃતજ્ઞ થવું. કૃતજ્ઞ એટલે જેણે આપણા ઉપર ઉપકાર કર્યા હોય એને જાણવા, એને યાદ રાખવા, એને સ્વીકાર કરવા, આને કહેવાય કૃતજ્ઞ. અને કોઈએ કરેલા ઉપકારોને ભૂલી જાય એને શું કહેવાય? કૃતજ્ઞ. બહુ માયનો ફરક છે, પણ બહુ મોટો તફાવત છે બેયમાં. આપણે કૃતજ્ઞ થવાનું છે, કૃતજ્ઞ નથી થવાનું. આ ખાસ ધ્યાનમાં રાખશો. અને આ પ્રયોગ માત્ર એકાદશી પૂરતોને દરરોજ આ ઉપયોગ કરી શકો. અને ભગવાન આપણું સર્વ રીતે મંગલ કરે, સર્વ રીતે હિત કરે, એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભલા